શ્રોતા મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટનું પણ સ્વાગત કરીએ આજના આપણા કાર્યક્રમમાં. આજે આપણી સાથે છે ડૉક્ટર નિમિષા શાહ. તેઓ વ્યવસાય ડેન્ટિસ્ટ છે પણ સાથે સાથે આહારશાસ્ત્રી એટલે કે ડાયટિશિયન પણ છે. ડૉક્ટર નિમિષાબેન, આપણે જ્યારે આહારની વાત આવે પણ પહેલાં આપણા માટે સૌથી મહત્વની વાત આવે આપણું સ્વાસ્થ્યની વાત આવે. અને સ્વાસ્થ્યની જાળવણી દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય કે ક્યારેય માંદી ન પડે અને સ્વસ્થ રહે. તો આપની દ્રષ્ટિએ એક તબીબ તરીકે, એક આહારશાસ્ત્રી તરીકે સ્વસ્થ જીવન અથવા તો સારું સ્વાસ્થ્ય એટલે શું? સારું સ્વાસ્થ્ય એટલે એવું નથી કે તમે ખાલી ખોરાકને મહત્વ આપો. તમારા રોજિંદી જીવનમાં તમે દરરોજ શું કરો છો, શું નહીં, કેટલા વાગે ઉઠો છો, કેટલા વાગે સૂવો છો, આખા દિવસ દરમિયાન તમે શું કસરત કરો છો, એ બધી વસ્તુ પણ બહુ જ મહત્વની છે. એના માટે ખાલી આહારને આપણે પ્રાથમિકતા આપવી એ જરૂરી નથી. આપણી બીજી બધી હેબિટ્સ છે, બાળકો કેટલું રમે છે, કેટલી પ્રવૃત્તિઓ કરે છે, એ પણ એટલી જ મહત્વની છે એની અંદર. એટલે આપ વાત કરો છો સ્વસ્થ જીવનશૈલીની. આપણી જીવનશૈલી જો સ્વસ્થ હોય તો આપોઆપ આપણું સ્વાસ્થ્ય પણ સારું જ રહે છે. હવે આપણે વાત કરીએ પાયાની વાત. આહાર એ આપણો એક દૈનિક જરૂરિયાત પણ કરી અને સ્વાસ્થ્યમાં એક પાયાની વાત પણ કરી. તો આહાર કેવો હોવો જોઈએ અને કેવો ન હોવો જોઈએ? આહાર કેવો હોવો જોઈએ એ આપણને બધાને ખબર છે. તમે બધે વાંચ્યું હશે, લોકો એક્સપર્ટ્સે કહ્યું હશે કે ભાઈ ચલો લીલા શાકભાજી ખાઓ, ફળો ખાઓ, આપણે કઠોળ ખાઓ, એ બધું લોકોને ખબર છે. પણ આપણે શું આ બધું ફોલો કરીએ છીએ? નથી કરતા. બરોબર છે ને? બધાને, સ્ત્રીઓને તો ખાસ કહેવાનું કે સવારથી લઈને સાંજ સુધી એ આખા પરિવારની આમ જવાબદારી લેતી હોય છે કે બાળકોને આ ખવડાવું, હસબન્ડને આ ખવડાવું, હું બધાની આ રીતે કાળજી રાખું. પણ પોતે કરે છે? ના, નથી કરતી. એને સવારે કદાચ નાસ્તાનો બી ટાઈમ નથી મળતો હોતો. આખા દિવસમાં એટલા બધા બિઝી હોતા હોય છે, ટાઈમિંગ પોતાના બી નથી સાચવી શકતી હોતી કે તમારો આ બપોરે જમવાનો ટાઈમ કે રાત્રે જમવાનો ટાઈમ એ પણ નથી સાચવી શકતી. એટલે પહેલા તો સૌથી પહેલા સ્ત્રીઓને પણ એ કહેવાનું કે પહેલા પોતાના ટાઈમિંગ સાચવો, કે પોતે બી એટલી જ, આપણે બી પોતાની જાતને એટલી જ પ્રાયોરિટી આપો. સાચી વાત. હવે આપણે જયારે આહારની આપણે વાત કરીએ છીએ, થોડી વધુ વિગતથી વાત કરીએ તો આપના જે આપણી પાસે જે પેશન્ટ આવતા હોય એમાંથી આપણે જે ઓબ્ઝર્વેશન કર્યા હોય, લોકો કયો પ્રકારની ભૂલો કરતા હોય છે, ખાસ કરીને આહારની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો? આહાર કરતા વધારે સૌથી વધારે ચિંતા થાય છે ને અત્યારે તો એ લોકોની જીવનશૈલી માટે. જેટલા બી આવે ને તો હું સવારે આટલા વાગે ઉઠું છું તો એ પ્રમાણે મારો કરે. મોસ્ટલી લોકો સવારે મોડા ઉઠે છે. જે સવારનો નાસ્તો હોય છે, આપણો બ્રેકફાસ્ટ હોય છે, એ સ્કીપ કરતા હોય છે. એ જ સૌથી મોટો ચિંતાનો વિષય છે કે ના, સવારનો બ્રેકફાસ્ટ એને ક્યારેય મિસ ના કરો, એને નિયમિત લો. કારણ કે એ આપણે સવારનો જે બેઝલ મેટાબોલિક રેટ હોય છે એ સૌથી હાઈ હોય છે ટાઈમ દરમિયાન. તો એ જ લેવો સૌથી વધારે જરૂર છે. એની પછી આવે છે આપણું બપોરનું જમવાનું. એ એનાથી સહેજ ઓછા પ્રમાણમાં લો. અને સૌથી ઓછું જ્યારે આપણે રાતનું જમવાનું હોય છે એ સૌથી ઓછી ક્વોન્ટિટીમાં લો. બીજું એ કે દિવસ દરમિયાન તમે ફ્રૂટ છે, શાકભાજી છે, દૂધની બધી પ્રોડક્ટ છે, દહીં છે, છાશ છે, એ બધું વધારે લેવાનું રાખો. કઠોળ લેવાનું રાખો. એ બધું લેવાનું રાખશો તો આપણું આરોગ્ય બી સારું રહેશે. હવે આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે આપણે બધા આ જાણતા તો હોઈએ છીએ, છતાં પણ આપણે કોઈને કોઈ કારણસર, કોઈને કોઈ બહાનાથી આપણે આ વાતોની અવગણના કરતા હોઈએ છીએ. આપણને બધાને આપણે કહીએ કે ફાસ્ટ ફૂડ વધારે ભાવતું થઈ ગયું છે. તો ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ છીએ, ભૂલોની વાત કરીએ છીએ અને આપણે જે કાળજી લેવાની છે, તો આપણે અલગ અલગ વયજૂથની બહેનોની આપણે પહેલા વાત કરીએ. તો સૌપ્રથમ તો જે લોકો 20 થી 25 વર્ષની વયજૂથની બહેનો છે એને આપ શું સલાહ આપશો આહારશાસ્ત્રી તરીકે? સૌથી પહેલા તો કે બહારનું જમવાનું થોડુંક અવોઇડ કરો. ઘરે જે બી બનાવવું હોય, ધારો કે નવી બી કઈ વસ્તુ ટ્રાય કરવી હોય પણ એ ઘરે બનાવીને ખાઓ. બહાર જે મળે છે એ બધી એટલી બધી ભેળસેળવાળી વસ્તુ હોય છે, તે આર્ટિફિશિયલ કલર્સ, પ્રિઝર્વેટિવ્સ એટલા બધા પ્રમાણમાં યુઝ થતું હોય છે કે જે આપણને કલ્પના બી નથી હોતી. એમ બરોબર. કઈ વસ્તુ ચોખ્ખી મળે છે, નથી મળતી, એ પણ આપણને ખ્યાલ નથી. તો સૌથી પહેલા તો આપણે એવું કે એ બધી વસ્તુઓ તમે જાતે ઘરે બનાવો. કારણ કે આ જે વય જૂથની સ્ત્રીઓ છે એને આગળ જતા બહુ બધી હોર્મોનલ કે એ બધે પ્રોબ્લેમ્સ બી થઈ શકતા હોય છે. બરોબર છે. તો આ હવે જે લોકો 30+ થઈ ગયા છે એ બહેનોનો તમે શું સલાહ આપશો? એમણે પણ શું વિશેષ ધ્યાન રાખવાનું છે એમના આહારમાં? સમતોલ આહાર તો લેવાનો જ છે, પણ કોઈ વિશેષ
વસ્તુ એમને ખાસ લેવાની જરૂર પડે આ ઉંમરે, એવું આપણે કહી શકીએ 30+ ની ઉંમર હોય એમને? ચોક્કસ, કારણ કે લીલા શાકભાજી છે, ખજૂર છે, પાલક છે, એ બધું તમે જેટલું વધારે લેશો એટલું આપણે, કારણ કે મોસ્ટલી આમાં એનિમિયાના ચાન્સીસ વધારે રહેતા હોય છે સ્ત્રીઓની અંદર, તો આપણે એવી રીતે કરીશું કે જેનાથી લોહી થોડુંક વધે, તમે એક્ટિવ રહો. વિટામિન B12 આપણામાં ખાસ ડેફિશિયન્સી રહેતી હોય છે, તો એ અવોઇડ થાય એના માટે તમે દૂધની પ્રોડક્ટ્સ યુઝ કરો, જે શાકાહારી લોકો હોય છે, કઠોળ બધા યુઝ કરો, સ્પ્રાઉટ્સ યુઝ કરો એમના માટે. કારણ કે આ એજમાં એવું બી હોય છે કે સ્ત્રીઓને પેલું મૂડ સ્વિંગ્સ એ બધું ઇસ્યુ રહેતા હોય છે, તો એ બધું વસ્તુ બી આ જેટલું તમે યોગ્ય ખોરાક ખાશો તો એ બધું વસ્તુ અવોઇડ કરી શકાશે એમાં. ડોક્ટર નિમિષાબેન, આપણે જયારે ઉનાળાની વાત કરીએ તો ઉનાળાની સિઝનમાં ખોરાક માટે આપ શું ટિપ્સ આપશો અમારા શ્રોતા મિત્રોને ખાસ? ઉનાળાની અંદર પાચન ક્રિયા થોડીક મંદ હોય છે, આપણને બહુ ખાવાની ઈચ્છા ના થાય, તો આપણે લિક્વિડ હોય, ધારો કે દહીં છે, છાશ છે, લસ્સી છે, એ બધું તમે લંચ ટાઈમમાં એડ કરી શકો. ઉનાળામાં અમુક ફળો છે જેમ કે શક્કરટેટી, તરબૂચ, કેરી, કાકડી, એ બધા એડ કરી શકો. શાકભાજીમાં દૂધી, તુરિયા છે, એ બધા લઈ શકો. હા, પણ બહારના કોલ્ડ ડ્રિંક્સ ને એનાથી તમને સેટિસ્ફેક્શન નહીં થાય જેટલું તમે દહીં, છાશ ને એ બધું લેશો તે વધારે સારું રહેશે. બરોબર. અને આપણે જેને 45+ થઈ ગયા છે, જરા મેનોપોઝનો સમય આવી ગયો હોય અથવા તો એ સમય શરૂઆત થવાની હોય, તો એ બહેનોને આપ શું સલાહ આપશો? એ લોકો માટે કેલ્શિયમ ને એ બધું આયન્સ એ બધું ડાયટમાં લેવું ખૂબ જ જરૂરી છે. જેમ કે સોયાબીન્સ છે, લેગ્યુમ્સ છે, એ બધી વસ્તુ તમે જેટલી ડાયટમાં યુઝ કરશો એ સારું છે એમના માટે. બરોબર. અચ્છા, હવે આપણે જયારે વાત કરીએ ખોરાકની વાત કરીએ પછી સ્વસ્થ જીવનશૈલી માટે આપે કહ્યું કે એક તો તમે જમવા માટેનો સમય નિશ્ચિત રાખો, એ બહુ જરૂરી છે. એ શા માટે જરૂરી છે? કારણ કે આપણું છે ને બોડી આખું એક પ્રકારનું ટેવાયેલું હોય છે કે આપણને કુદરતે જ એ વસ્તુ બનાવેલી છે અંદર કે સવારે તમારો બેઝલ મેટાબોલિક રેશિયો તમારો હાઈ હોય, એ પ્રમાણે તમે ખાશો તો તમારું પાચન સરસ રીતે થશે. દિવસ દરમિયાન તમારું ધીમે 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 એ વસ્તુ ઓછી થતી જાય. જેમ કે જૈનોમાં બી એવું હોય છે કે સૂર્યાસ્ત પહેલા જમી લેવું જોઈએ. એની પાછળ બી એક આખું સાયન્ટિફિક રીઝન હોય છે કે કેમ એની પાછળ કરે છે. એટલે હું બી એ સલાહ આપીશ કે આપણે સૂતા હોય એના 2-3 કલાક પહેલા જમી લઈએ, એ વધારે સારું છે. બરોબર છે. અચ્છા, હવે ખાસ કરીને આપણે જયારે ભૂલોની વાત કરી તો બીજી કઈ પ્રકારની ભૂલો એ આહાર સિવાય આપણી જીવનશૈલીમાં આપણે એક તો આપણા સુવાનો સમય નથી હોતો, એ સિવાય બીજી કઈ કઈ ભૂલો આપણી જીવનશૈલીમાં આપણે કરતા હોય છે કે જેની અસર આપણા આરોગ્ય પર પડતી હોય? જેમ કે અત્યારે ઘણા બધા લોકો પેલું એક પ્રકારના ફાસ્ટિંગ્સ કરતા હોય છે કે 8 કલાક ભૂખ્યા રહીએ કે અમે 10 કલાક ભૂખ્યા રહીએ અને પછી 4 કલાકમાં ખાઈ લઈએ, કે જેને ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ બી કહેતા હોય છે લોકો. કે અત્યારના જે યંગસ્ટર્સ બહુ એની પાછળ હોય છે, પણ એ બહુ મોટી મિથ છે કે એનાથી વજન કે એ બધું નથી ઉતરતું હોતું. એ ખોટી પેલી એ છે કે ના, એને ના કરવું જોઈએ. તમે જે રીતનું રૂટીન છે સવાર, સાંજ, બપોર, એ રીતનું તમારે જે ખાતા હોય એ પ્રમાણે જ એને ખાઓ, પણ ચોક્કસ પ્રમાણમાં જે હેલ્ધી વસ્તુઓ છે એ ખાઓ. બરોબર છે. તો ડોક્ટર નિમિષાબેન, આપણે કેટલીક ઉપયોગી વાતો કરી. આમ જોઈએ તો આ બધા સનાતન સત્યો છે, આપણે બધા જાણીએ છીએ, છતાં પણ આપણે ભૂલો કરીએ છીએ. હવે અંતમાં એક આહારશાસ્ત્રી તરીકે અને એક તબીબ તરીકે આપ અમારા શ્રોતા મિત્રોને સ્વસ્થ જીવન માટેની 2-3-4 ટિપ્સ આપો. સૌથી પહેલા તો હું એમ કહીશ કે આપણું જે રૂટીન છે એ તો કીધું જ છે કે ભાઈ એને ચોક્કસ રાખો. બીજું, ઘરે બનાવેલું જ ખાવા ખાઓ. રાત્રે મોડા સુધી જે આપણે ખાતા હોઈએ છીએ એ બધી વસ્તુઓ અવોઇડ કરો. બહારના જંક ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ એ બધું અવોઇડ કરો. મેદો અવોઇડ કરો. સ્પેશિયલી બાળકોને એવું કહેવાનું કે જે અત્યારે બહારના બધા પેકેજ ફૂડ મળે છે એ બધું અવોઇડ કરો. અને બસ, સ્ત્રીઓ બી પોતાનું ધ્યાન એટલું જ રાખે જેટલું એ પોતાનો પરિવાર માટે રાખતા હોય છે. તો આ નાની નાની પણ મહત્વની વાતો સાથે આપણે સમાપન કરીએ. ડોક્ટર નિમિષાબેન, આપે કેટલીક ઉપયોગી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપને ખૂબ શુભેચ્છા. આપનો બી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.